નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી સરકાર બન્યાના અવસરે આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ભવ્ય વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। આ ભવ્ય વિજય યાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। અરવિંદ કેજરીવાલે નર્મદાની જનતાનો આભાર વ્યક્ત કરીને પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના લોકોએ અમને એટલો પ્રેમ આપ્યો અને સહકાર આપ્યો અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં સરકાર બનાવી એ બદલ આજે હું આપ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે નર્મદામાં આવ્યો છું। અગાઉ રાજ્ય સ્તરે હોય કે જિલ્લા સ્તરે ગુજરાતમાં હંમેશા ફક્ત બે પાર્ટીઓની સરકાર બનતી હતી, કોંગ્રેસ અથવા તો બીજેપી। લોકો કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટીની સત્તા આવી શક્ય નથી, પરંતુ ગુજરાતમાં પહેલીવાર નર્મદા જિલ્લાના લોકોએ ત્રીજી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી। આ વાતથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના લોકો બદલાવ ઈચ્છે છે। નર્મદા જિલ્લાના લોકોએ આજે જે કરીને બતાવ્યું છે એવું જ કામ હવે ગુજરાતના લોકો કરી બતાવશે। આદિવાસી ક્ષેત્રમાંથી જે ચિંગારી નીકળી છે તે આગળ વધશે અને આમ આદમી પાર્ટી 2027માં વિધાનસભામાં પોતાની સરકાર બનાવશે। नर्मदा जिले में आम आदमी पार्टी की सरकार पहली बार बन रही है। जब से देश आज़ाद हुआ है तब से लेके आज तक गुजरात में जिला स्तर पे कांग्रेस और बीजेपी के अलावा किसी की सरकार नहीं बनी। पहली बार एक तीसरी पार्टी की सरकार बन रही है और लोग कहते थे कि गुजरात में तीसरी पार्टी की कोई गुंजाइश नहीं है, तीसरी पार्टी की कोई गुंजाइश नहीं है, लेकिन नर्मदा ज़िले में ये जो सरकार बनी आम आदमी पार्टी की, इससे ये साफ जाहिर है कि लोग एक तीसरी पार्टी चाहते हैं विकल्प के रूप में। और बीजेपी और कांग्रेस की जुगलबंदी से लोग परेशान हो चुके हैं। 30 साल से यहाँ पे केवल भाजपा की सरकार है। तो मैं नर्मदा के लोगों को बहुत बहुत बधाई देता हूँ।